ઈરાનના પરમાણુ સંગઠન AEOI નો દાવો, દારખોવિન પરમાણુ મથક પર અમેરિકાનો હુમલો. ઈરાનને કચડી નાખ્યું, ટ્રમ્પનું નરક યુદ્ધ શરૂ. ઈરાન યુદ્ધ અત્યંત ભયાનક અને ખૌફનાક બની ચૂક્યું છે. છેલ્લા 8 દિવસથી ઈરાનને અમેરિકી સેના દિવસ અને રાત સતત કચડી રહી છે. આ વખતે સમુદ્રથી લઈને રણ સુધી કંઈક એવું જરૂર થઈ રહ્યું છે જે આ પહેલા ક્યારેય નથી થયું. જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ઈરાને હંમેશા દુનિયાને ડરાવવા માટે પોતાનું હથિયાર બનાવી રાખ્યું હતું, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તે જ હોર્મુઝની અંદર ઘૂસીને ઈરાનની કમર તોડવાનું કામ કરી રહ્યા છે. અમેરિકાનું નૌકાદળ અને વાયુસેનાએ ઈરાનના સૌથી મોટા નૌસૈનિક મુખ્યાલય બંદર અબ્બાસ, ચાબહાર પોર્ટ અને કેશમ દ્વીપ, દક્ષિણી તટીય સુરક્ષા મથકો, મિસાઇલ અને ડ્રોન સ્ટોરેજ તથા IRGCના કમાન્ડ સેન્ટર પર એવી રીતે જોરદાર હુમલો કર્યો કે ઈરાનનું આખું ડિફેન્સ સિસ્ટમ જ હચમચી ગયું. પરંતુ આ જંગ ફક્ત ઈરાનની જમીન સુધી સીમિત નથી. જોર્ડનના મુફાક સોલ્ટી એરબેઝ પર થયેલા ભયાનક ઈરાની મિસાઇલ અટેકમાં 2 અમેરિકન સૈનિકોના મોત થઈ ચૂક્યા છે, તો અનેક લોકો આ હુમલામાં ઘાયલ થયા છે અને એક ગુમશુદા છે. અમેરિકી સૈનિકોના મોતથી બોખલાયેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હવે પેન્ટાગોનને ખુલ્લો આદેશ આપી દીધો છે કે ઈરાનને નરક બનાવી દો. હોર્મુઝમાં હાહાકાર, અરબમાં કટોકટી. આ સમય પશ્ચિમ એશિયાથી જે સમાચાર આવી રહ્યા છે તે રૂવાડા ઊભા કરી દે તેવા છે. છેલ્લા 24 કલાકમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ એવા વિનાશકારી વળાંક પર પહોંચી ચૂક્યું છે જ્યાંથી હવે પાછા ફરવાનો કોઈ રસ્તો નથી બચ્યો. જોર્ડનમાં અમેરિકી મિલિટરી બેઝ પર થયેલા ઈરાની હુમલા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ચૂક્યો છે. અને ટ્રમ્પે પેન્ટાગોનને ઓન કેમેરા અને ગુપ્ત રીતે એક જ લાઇનનો આદેશ આપ્યો છે: ઈરાનને નરકમાં બદલી દો. આ આદેશના તરત જ બાદ અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ એટલે કે સેન્ટકોમે સતત 8મી રાત્રે ઈરાનના સૈન્ય અને નાગરિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર અત્યાર સુધીનો સૌથી ભયાનક હવાઈ અને મિસાઇલ હુમલો કર્યો. છેલ્લા 8 દિવસથી ઈરાન પર દિવસ રાત વગર રોકાએ સતત હુમલા અમેરિકી સેના કરી રહી છે. છેલ્લા 8 દિવસમાં અમેરિકાએ ઈરાનના બંદર અબ્બાસ, કેશમ દ્વીપ, ચાબહાર, દક્ષિણી તટીય સૈન્ય મથકો, મિસાઇલ અને ડ્રોન સ્ટોરેજ, IRGCના કમાન્ડ સેન્ટર, રડાર અને એર ડિફેન્સ સિસ્ટમને પૂરી રીતે તબાહ કરી દીધા છે. અહીં કરવામાં આવેલા હુમલાઓમાં ફક્ત નૌસૈનિક ડોકયાર્ડ જ નહીં, પરંતુ બંદર ખમીરથી જોડાતા રેલવે સ્ટેશન અને બેલ્ટ્રેલ લોજિસ્ટિક ડિપોને પણ જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. હવે વાત ચાબહાર પોર્ટની કરીએ તો અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ એટલે કે સેન્ટકોમે ત્યાંના શાહી કલમકારી ટર્મિનલમાં મેરીટાઈમ કમ્યુનિકેશન અને સર્વેલન્સ ટાવરને કાટમાળના ઢગલામાં ફેરવી દીધા છે, જેનાથી આ તટીય વિસ્તારમાં ભયંકર વીજ સંકટ અને બ્લેકઆઉટ જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે. એટલું જ નહીં, રણનીતિક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ ઈરાન શહેર એરપોર્ટને નિશાન બનાવીને પણ અમેરિકન લડાયક વિમાનોએ ઈરાનની સેના સુધી પહોંચતી તમામ લોજિસ્ટિક અને હથિયારોની સપ્લાય લાઇનને જ ધ્વસ્ત કરી દીધી છે. એટલે કે આ વખતે ટ્રમ્પનું મિશન ફક્ત ઈરાનને ડરાવવાનું નથી, પરંતુ હોર્મુઝ પર પૂરી રીતે પોતાનો કંટ્રોલ મેળવવાનું છે. To me, I think it's over. I don't want to deal with them anymore. They're scum. You know what scum is? They're scum. They're sick people. They're led by sick people. And they're vicious, violent people. And if they had a nuclear weapon, they'd use it. As far as I'm concerned, it's over. خب اون موقع هم طبیعتا نظرات موافق و مخالف بود. البته واقعا شرایط اون موقع رو اصلا نمیشه با شرایط بعدش مقایسه کرد. شما در زیر جنگی که حتی 2 نفر با هم دیدار کردن سخت. પરંતુ ઈરાને પણ પાછી પાની નથી કરી. તેણે પોતાની આખી મિસાઇલ રણનીતિ જ બદલી નાખી છે, જેણે અમેરિકાના એર ડિફેન્સના ધજાગરા ઉડાવી દીધા છે.
વર્ષ 2026માં અમેરિકા અને ઈરાન વચ્ચે ભડકેલી આ યુદ્ધની આગ હવે ફક્ત બે દેશો સુધી જ સીમિત નથી. ઈરાને અમેરિકાના સૈન્ય મથકોને સીધી મદદ કરનારા અરબ અને ખાડીના 6 દેશો પર પણ મિસાઇલો અને આત્મઘાતી ડ્રોનથી ભયંકર બોમ્બમારો શરૂ કરી દીધો છે. જોર્ડનની ધરતી પર ઈરાને આ યુદ્ધનો અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે. ઈરાને આ હુમલામાં 2 અમેરિકાના સૈનિકોના મોતનો પણ દાવો કર્યો છે. ઈરાને યુએઈના આર્થિક અને ઉર્જા ક્ષેત્રને પૂરી રીતે અપંગ બનાવવાના ઈરાદાથી હુમલા કર્યા છે. અબુધાબીમાં અલ શાહ ગેસ પ્લાન્ટ પર ઈરાને ભયાનક હુમલો કર્યો. બહેરીનમાં અમેરિકી નૌસેનાની 5મી ફ્લીટનું મુખ્યાલય છે, એટલા માટે ઈરાને અહીં સીધા મિલિટરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવ્યું. રાજધાની મનામાના ઝુફેર વિસ્તારમાં 5th ફ્લીટનો બેઝ છે, જેના પર ઈરાની મિસાઇલોથી હુમલો થયો છે. આ સિવાય બહેરીનના શેખ ઈસા એરબેઝ પર પણ હુમલો થયો. બહેરીનની સૌથી મોટી ટેલિકોમ કંપનીના રડાર અને અમેરિકન પેટ્રિયટ એર ડિફેન્સની મિસાઇલ એન્ટેનાને પણ નિશાન બનાવવામાં આવ્યા. કુવૈતમાં પણ મોટા પાયે અમેરિકન સેના તૈનાત છે, જેને પાઠ ભણાવવા માટે ઈરાને તેના નાગરિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કર્યો છે. ઈરાને કુવૈત સિટીના બહારના વિસ્તારમાં સ્થિત એક મોટા વોટર ડિસેલિનેશન અને પાવર ગ્રીડ પર ડ્રોન અને મિસાઇલો વરસાવી છે. કતરની રાજધાની દોહા પર પણ ઈરાને તોફાની મિસાઇલ હુમલા કર્યા છે. અમેરિકી સંરક્ષણ અધિકારીઓના જણાવ્યા અનુસાર ગઈકાલે રાત્રે ઈરાને સાઉદી અરેબિયામાં આવેલા એક અમેરિકી સૈન્ય મથકને નિશાન બનાવીને બેલિસ્ટિક મિસાઇલ છોડી છે. સાઉદી અરેબિયાના અલ ખર્જ શહેરમાં અમેરિકાનો એક મુખ્ય મિલિટરી બેઝ છે, જેને પ્રિન્સ સુલતાન એરબેઝના નામે પણ ઓળખવામાં આવે છે. તેના પર પણ હુમલો કરવામાં આવ્યો. ઈરાનની મિસાઇલનો મુખ્ય ટાર્ગેટ આ જ અમેરિકી બેઝ હતો. આ સિવાય સાઉદી અરેબિયાના યાનબુ પર પણ ઈરાને હુમલો કર્યો છે. رفتارهای بسیار سخیفی از خودشون نشون دادن، از حمله به کمپ سربازان مظلوم و عزیزمون تا تهدید بیمارستان شهید بقایی، تا زدن پلها و زیرساختها، تا زدن پایگاه محیط زیست. તે અરબ પર ઈરાનનો હુમલો, રદ્દીનો ટુકડો છે MOU. ઈરાનની ઘૂંટણ ટેકવવાની તૈયારી નથી. તેણે અમેરિકા સાથે થયેલા જૂના તમામ કરારોને રદ્દીનો ટુકડો જાહેર કરી દીધો છે. ઈરાન હવે કુવૈતથી લઈને જોર્ડન સુધી ફેલાયેલા અમેરિકી સૈન્ય મથકો પર મિસાઇલોનો કહેર વરસાવી રહ્યું છે. જોર્ડનની જમીન પર ઈરાને આ યુદ્ધનો અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે. મોફાક, સોલ્ટી એરબેઝ અને રહેમાનમાં આવેલા ટાવર પર હુમલો કરવામાં આવ્યો. આ હુમલામાં 2 અમેરિકી સૈનિકો માર્યા ગયા છે, જ્યારે એક સૈનિક ગુમ છે. ઘણા લોકો ઘાયલ થયા છે.